પાણી ગરમ મેકીને દાળ વાફવા મેકીને દૂધી દાળનું કરવાનું હતું આપણે શાક. કેમ છો મિત્રો, હું છું તમારો પંકજભાઈ અને લીમડો અને ડુંગળી ને એવું નાખીને વઘાર મારી દીધો છે આપણે. હવે પાછા એમ ન કહેતા પંકજભાઈને રાંધતા પણ આવડે છે એટલે પંકજભાઈને રસોઈનો ઓર્ડર દઈ દઉં. નહીં મિત્રો, હું ઘરના અને જાણીતા હોય ને ત્યાં જ રસોઈ બનાવશું, બાકી હું ઓર્ડર નથી કોઈના લેતો. મામાના ઘરે લગ્ન હતા ને ભાણિયાને લગાડી દીધો કામે, મને એકને નહીં નાના ભાણાને પણ કામે લગાડી દીધો. મિત્રો દૂધીને સરતા લાગ્યા વાર ને મામાનો છોકરો આવ્યો કે રસોઈનું શું છે, ભૂખ લાગી છે, મહેમાન વાટે છે. અરે ભાઈ આ બની ગયું તો રેડી જ છે. હવે ત્યાંથી સટકીને આપણે આવી ગયા છે વાડીએ. હું લેવા કામ ન કરવું પડે ને એટલે અહીંયા આવીને આપણે કર્યો છે આરામ. 2 વાગ્યાથી ને 4 વાગ્યા સુધી ભાણાએ કર્યો આરામ. મામા ફોન ઉપર ફોન કર્યા કરે છે. હવે ભાણો ફોન ઉપાડે, ઝપટે ન ચડે. હવે ભાણો બીજી વાર હવે ભાણો સીન ઝપાટા પાડશે. મામાની વાડીએ વિયાણીથી કૂતરી અને પછી આપણે ગલુડિયાને પાણી પાયું અને થોડીક મસ્તી કરીએ યાર. અને સામેની વાડીએ કોઈક મને અવાજ કરતું હતું, ત્યાં મને જોયું તો ચા પીવા બોલો. બાજુની વાડીએ મફતની ચા પી લીધી અને થોડી વાર ગાયું સાથે મસ્તી કરી લીધી અને પછી થોડી વાર આરામ કરો હિચકે બેન મજા આવી ગઈ. અને પછી ગયા અમે શેરડીના વાડીએથી ઘરે આવ્યા હતા. મામા પાછા મને ભાળી ગયા, ભાણા અહીંયા હાલતો આ મંડપ છે ને સાઈડમાં લેવડ. આમાં સૂટ બૂટ પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. ને મને કે ભાણા તું તૈયાર થઈ જાય એટલે એમાં હું તૈયાર થવા ગયો તો ઉમેશભાઈ ભેગા થઈ ગયા. તો ફાઇનલી મિત્રો જેમના લગ્ન હતા એવા અમારા બેનની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને ઉમેશભાઈ ડ્રોનમાં મસ્ત મજાના શૂટ કરી લીધા છે. પછી તો મિત્રો આપણે કુર્તું બુરતું પહેરીને બાકાજી કે બોલાવી દીધી હો. હવે મિત્રો આપણે મામાની ભેળ ખાઈ લઈએ, ત્યાં સુધીમાં તમે આઈડીને ફોલો કરી નાખો. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.